મિત્રો આપણું પ્રશ્નપત્ર નંબર 1 અને આપણો સેક્શન ડી ની અંદરનો આપણો મેપ પછીનો મેં પહેલાનો આપણે એક વાત કરીએ તો અંતિમ પ્રશ્ન કહી શકાય એવા પ્રકારનો સેક્શન ડી નો વર્ણનાત્મક પ્રશ્ન એટલે માહિતી મેળવવાના હેતુઓ જણાવી સામાન્ય રીતે માહિતી મેળવવાની પ્રક્રિયાઓ જે માહિતી મેળવવાના અધિકારની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી રીતે કમ્પ્લીટ થાય છે પૂર્ણ કઈ રીતે થાય અને એ પ્રક્રિયા કઈ રીતે એનું આયોજન થાય છે તો મહત્વની વાત એ છે કે આપણું જે સેક્શન ડી છે સેક્શન ડી ની અંદર માહિતી મેળવવાનો અધિકાર આરટીઆઈ નો મતલબ થાય રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005 તો આ જે આપણો અધિકાર છે એ અધિકારની આખી માહિતી આપણને કયા પ્રકરણમાં આપી છે તો માહિતી મેળવવાના અધિકારની આપણે લોકો જો વાત કરીએ તો એ માહિતી આપણને સામાજિક પરિવર્તન એટલે કે આપણું એસએસની અંદરનું અંતિમ પ્રકરણ 21મું પ્રકરણ કે જેની આપણને એની અંદર માહિતી આપવામાં આવી છે બેટા વાત કરી શકીએ વિશેષ માહિતી મેળવવાનો અધિકાર એક નાગરિક તરીકે આપનું કોઈ સરકારી કાર્ય છે એ સરકારી કાર્ય છે ક્યાં સુધી પહોંચ્યું છે અને એમની તમામ પ્રકારની વિગતો જાણવાનો આપણો એક મૂળ અધિકાર છે બેટા તો એ અધિકારની આપણે લોકો વાત કરીએ તો અહીંયા આપણને એના વિશે માહિતી આપવામાં આવી છે માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ કેન્દ્ર સરકારે તારીખ 15મી જૂન 2005ના રોજ બહાર પાડ્યો છે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો બેટા કે ઘણી વખત આપણે લોકો છે ને તારીખમાં ક્યાંક ભૂલ કરી નાખીએ છીએ એટલે આપણા બોર્ડની આન્સર કીની અંદર પણ આ તારીખનું મહત્વ ખાસ અગત્યનું છે 15મી જૂન 2005 આપણને એ ઓટીક્યુ પ્રકારના સેક્શનમાં પણ પરીક્ષાની અંદર પૂછાય એવો ખરો એટલે યાદ રાખવાનું કે માહિતી મેળવવાનો અધિકાર છે એ આપણી સરકારે ક્યારે બહાર પાડ્યો છે ભારત સરકારે ક્યારે બહાર પાડ્યો છે તો કે માહિતી મેળવવાનો અધિકાર આપણી કેન્દ્ર સરકારે તારીખ 15 જૂન 2005ના રોજ બહાર પાડેલો આપણે જોઈએ છીએ મોટાભાગે તે જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર રાજ્યમાં લાગુ પડે છે આમ તો હવે જમ્મુ કાશ્મીર રાજ્યમાં પણ લાગુ પડશે કારણ કે આપણને ખબર છે બે કેન્દ્ર શાસિત પ્રદેશો થઈ ગયા છે જમ્મુ અને લદ્દાખ એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો હવે એ જે છે કલમ 370 હટી ગઈ છે બેટા કેન્દ્ર શાસિત પ્રદેશોનું અનાવરણ થઈ ચૂકેલું હોવાથી ટેક્સ્ટબુકને પ્રમાણે આપણે આ માહિતી લખી છે કે જમ્મુ કાશ્મીરના રાજ્ય સિવાય સમગ્ર રાજ્યમાં લાગુ પડે છે તો ટેક્સ્ટબુક રિલેટેડ એ વાત સાચી પડે પરંતુ ઓન પ્રેક્ટિકલ તમે એ પણ લખી શકો લેહ અને લદ્દાખની અંદર પણ જમ્મુ અને લદ્દાખની અંદર પણ એ હવે લાગુ પડે છે માહિતી મેળવવાનો અધિકાર આ ધારો કોને લાગુ નથી પડતો ખાસ કરીને ધ્યાનમાં રાખજો કે આ ધારો લાગુ નથી પડતો એવો ગુપ્તચર સંસ્થા આપણા દેશની ગુપ્તચર સંસ્થા રો છે રાષ્ટ્રીય સુરક્ષા છે સલામતી એકતા છે અને અખંડિતતાને સ્પર્શે એવી બાબતોની સંસ્થાઓ સાથે સાથે આપણી વિદેશી એલચીની કચેરીઓ જે છે એ સહિત કેટલાક અપવાદ સિવાય આ તમામ સંસ્થાઓને લાગુ પડે છે અહીંયા જે આપણે ઉપરની જે બધી સંસ્થાઓ છે એમને અમુક આ ધારો છે લાગુ નથી પડતો બેટા કારણ કે બધી માહિતી સેન્સિટિવ હોય આપણા દેશના ઇતિહાસને ક્યારેક આપણા દેશને ખતરામાં મૂકી શકે એવી પણ હોઈ શકે છે એટલે ગોપનીય જે માહિતીઓ છે એ તમારા અને મારા જેવા સામાન્ય નાગરિકો છે એમનાથી પર રાખવામાં આવે છે એટલે આ પ્રકારની બાબતોની માહિતી આપણને નહીં મળે બાકી આપણા સોશિયલ વેલફેર રિલેટેડ સામાજિક કલ્યાણને અનુલક્ષીને જેટલા પણ આપણા કાર્યો છે જેટલી પણ આપણી યોજનાઓ છે એ તમામ પ્રકારની યોજનાઓ વિશે આપણને જાણવાનો અધિકાર છે એટલે જ તો કીધું છે આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન મિત્રો આ જ ધારાને અનુલક્ષીને વાત કરીએ તો ગુજરાત સરકારે આ જે ધારાકીય જોગવાઈ છે એમને આધીન રહીને આપણા ગુજરાત રાજ્યની અંદર ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો 2005 પણ ઘડ્યા છે અને જે 5મી ઓક્ટોબર 2000 રોજ આપણે એનાઉન્સ કર્યા અને એને અમલમાં મૂકવામાં આવ્યા એટલે જો કેન્દ્ર સરકારની આપણને વાત પૂછાય તો કેન્દ્ર સરકારની અંદર તારીખ 15મી જૂન 2005 આવશે જ્યારે આપણને લોકોને ગુજરાત સરકારના અનુલક્ષીને પૂછાય તો ગુજરાત સરકારને અનુલક્ષીને આરટીઆઈની જે જોગવાઈ છે એ 5મી ઓક્ટોબરના રોજ 2005ના રોજ બહાર પડી છે વર્ષ બંને સરખું છે તારીખ થોડી અલગ અલગ છે એટલે જરા આપણે પરીક્ષામાં ધ્યાનમાં રાખવાનું રાજ્ય સ્તરે આપણને ગુજરાતની અંદર પૂછાય તો ગુજરાત માહિતી અધિકાર બાબતના અધિનિયમો ક્યારે ઘડવામાં આવ્યા 5મી ઓક્ટોબર 2005ના રોજ ઘડવામાં આવ્યા આપણા દેશની અંદર કેન્દ્ર સરકારના સંલગ્ન વાત થાય તો 15મી જૂન 2005ના રોજ બહાર પડ્યા આગળની નેક્સ્ટ સ્લાઇડમાં શું લખ્યું છે એની આપણે વાત કરીએ તો હેતુ શું છે બેટા આરટીઆઈ શા માટે આપણને આપવામાં આવ્યો છે સરકારી અધિકારીઓ દ્વારા ક્યાંય પણ આપણને લોકોને છે એ સામાન્ય નાગરિકને શોષણનો અનુભવ ના થાય અથવા તો એની માહિતીના અભાવના કારણેનું શોષણ ન થઈ શકે પ્રક્રિયાથી આપણે લોકો વાકેફ ના હોય તો આપણો છે એ જે મૂળ હેતુ છે એ આપણો ક્યાંક અસાર્થક ના થાય એટલા માટે થઈને ખાસ કરીને અગત્યનો જે હેતુ છે કીધું છે પારદર્શક સ્વચ્છ સરળ અને ઝડપી વહીવટી કામગીરી થાય સાથે સાથે તેમાં પણ પ્રજાકીય સહયોગ પ્રાપ્ત કરવાનો આ ધારાનો મુખ્ય હેતુ રહ્યો છે માહિતી મેળવવાનો અધિકારનો મુખ્ય હેતુ શું તો આપણે યાદ રાખવાનું પારદર્શક સ્વચ્છ સરળ અને ઝડપી વહીવટી કામગીરી એ આ ધારાનો મુખ્ય હેતુ છે એટલું જ નહીં પણ આ ધારાકીય જોગવાઈ હેઠળ કોઈ પણ નાગરિક તેના અટકેલા કાર્યો અંગે
કે યોજનાઓના અમલીકરણ અંગે કે પ્રજાલક્ષી કાર્યોની સફળતા કે સ્થિતિ અંગે સંબંધિત વિભાગના ઉપરી અધિકારીશ્રીઓને તે પ્રશ્નો પૂછી શકે છે અને સાચી માહિતી મેળવી પણ શકે છે. ઘણી વખત ઘણા પ્રકારની સરકારની યોજનાઓ હોય તો આપણી પાસે એનું પૂરતું જ્ઞાન ન હોય બેટા, પૂરતું નોલેજ ન હોય, અને ક્યારેક પ્રજાલક્ષી જે કલ્યાણકારી યોજનાઓ છે એમની સઘળી માહિતી આપણા સુધી ન પહોંચવાને કારણે એ યોજનાનો હેતુ સાર્થક ન થતો હોય. તો સ્વાભાવિક રીતે એક સામાન્ય નાગરિક તરીકેની આપણી પાસે એ યોજનાની જાણકારી હોય તો એનો યોગ્ય લાભ છે એ યોગ્ય વ્યક્તિ સુધી પણ પહોંચી શકે, આપણા સુધી પહોંચી શકે. એટલા માટે છે એ આ હેતુ એ ખૂબ અગત્યનો આપણને લોકોને કીધો છે. સંબંધિત વિભાગના ઉપરી અધિકારીને શું પૂછી શકે છે? તો કે પ્રશ્નો પૂછી શકે છે, સાચી માહિતી મેળવી પણ શકે છે. એટલે આ એનો હેતુ છે બેટા. પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી વહીવટ, સાથે સાથે જે તે અટકેલા પ્રજાના જે અધૂરા કાર્યો છે, યોજનાઓની વિગતો છે એ સાચી મળે અને વાસ્તવિક મળે, એ પણ આ ધારાનો મુખ્ય હેતુ છે. સરકારને અનુલક્ષીને માહિતી મેળવવી સી રીતે બેટા? આ તો એના હેતુઓ થયા કે ચાલો 2005ની અંદર આરટીઆઈ જે સરકારે લાગુ કર્યો છે, જે સંસદે અધિનિયમ પાસ કર્યો છે, એમની અંદર આપણે કઈ રીતે માહિતી મેળવી શકીશું? તો પ્રોસેસ શું છે બેટા, પ્રક્રિયા શું છે? તો પહેલી પ્રક્રિયા એ છે કે આ અધિકાર સંદર્ભે, અન્વયે નામનો શબ્દ તમને અઘરો પડતો હોય અથવા તો યાદ ના રહેતો હોય તો તમે એના સમાનાર્થી તરીકે સંદર્ભ શબ્દ લખી શકો કે આ અધિકાર સંદર્ભે માહિતી મેળવવા માટે અરજદાર એટલે જે વ્યક્તિ પોતે એ માહિતી મેળવવા માટે માંગે છે એને આપણે લોકો શું કહીએ છીએ? અરજદાર કહીએ છીએ. અરજદારે નિયત નમૂનો એટલે નક્કી કરેલો આરટીઆઈનું લીગલી ફોર્મ આવે છે, એ ફોર્મને ભરીને તમે જે તે માહિતી મેળવી શકો છો બેટા. એ નિયત નમૂનામાં નિર્ધારિત એટલે નક્કી કરેલી, સરકારે જે નક્કી કરેલી છે એ ફી. હવે એ ફીની રકમ સરકારે બહુ નજીવી રાખી છે કે દરેક સામાન્ય કક્ષાના લોકોને પોસાય એવી ફી રાખી છે. એટલે માત્ર ₹20 તમે લોકો ₹20 એ રોકડ ભરી શકો છો. રોકડ નથી ભરવા તો પોસ્ટલ ઓર્ડરથી ભરી શકો છો. પોસ્ટલ ઓર્ડર નથી તો પે ઓર્ડરથી ભરી શકો છો. અને નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ સાથે પણ તમે લોકો અરજી કરી શકો છો. એટલે સરકાર ફીની અંદર પણ આપણને લોકોને વિકલ્પ આપે છે. આટલા બધા વિકલ્પો છે બેટા. અને સાથે સાથે અરજી છે એ આપણે આની સાથે જોડવાની રહે છે. અરજી તમે કઈ રીતે આપી શકશો? અરજીનો જે તમે ફોર્મેટ લખો છો એ ફોર્મેટ કેવું છે? તો કે તમે સ્વ હસ્તાક્ષરે લખી શકો, એટલે કે હસ્તલિખિત, હાથેથી લખેલી અરજી તમે દઈ શકો. માનો કે તમને ટાઈપિંગ ફાવે છે અથવા તો બહાર તમે ટાઈપિંગ કરાવ્યું છે તો ટાઈપ કરેલી અરજી પણ માન્ય રાખવામાં આવે છે. અથવા તમે લોકો શિક્ષિત છો, વધુ શિક્ષિત છો બેટા, અને તમે લોકો ઇન્ટરનેટના વધુ સારા જાણકાર છો તો તમે લોકો ઓનલાઈન પણ ઈમેલ દ્વારા જે તે વિભાગમાં તમારે જે સંબંધિત માહિતી જોઈએ છે એ સંબંધિત માહિતી તમને લોકોને એ મળી શકે છે. તમે લોકો એ જે તે વિભાગને આ અધિકાર અન્વયે માહિતી પણ મોકલી શકો છો, એને ઈમેલ દ્વારા એને રજૂઆત કરી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં આપણને શું કીધું છે? માહિતી મેળવવાની આ બે રીતો, અને એના પછી આપણને કીધું છે બીપીએલ યાદી હેઠળ. ઘણી વખત એવું બની છે બેટા કે ₹20 પણ અમુક એવા પ્રકારના વર્ગો માટે કદાચ એ મોટી રકમ કહેવાય, તો એના માટે પણ સરકારે એવા લોકો માટે પણ એક વ્યવસ્થા કરી છે, જેમ કે બીપીએલનો મતલબ આપણે બધાને ખબર છે. બીપીએલ એટલે બિલો પોવર્ટી લાઇન. બિલો પોવર્ટી લાઇનને આપણે લોકો છે ગુજરાતી ભાષામાં શું કહેતા હતા? 17મા ચેપ્ટરમાં યાદ કરો. 17મા ચેપ્ટરમાં આપણે કહેતા હતા ગરીબી રેખા નીચે જીવતા લોકો. તો ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એમના કુટુંબની કોઈ વ્યક્તિ છે એમને આવા પ્રકારની માહિતી સંદર્ભે કોઈ જ ફી ભરવાની રહેતી નથી. મતલબ કે એમને માહિતી નિઃશુલ્ક મળે છે. ₹20 જેવી નજીવી રકમ પણ એમને ભરવાની નથી હોતી બેટા. એટલે એને કોઈ ચાર્જ નથી ચૂકવવાનો. બીજું, જે તે નાગરિક માટે સરકારે એવી વ્યવસ્થા કરી આપી છે કે માહિતીની અરજીમાં કયા કારણોસર તમારે માહિતી માંગી છે તેના કારણો પણ તમારે જણાવવાની જરૂરિયાત નથી. તમે જે માહિતી માંગો છો એ શા માટે જોઈએ છે, કયા પ્રકારના હેતુ માટે જોઈએ છે, તો એવો કોઈ તમારે અલગથી કારણદર્શક રજૂઆત કરવાની જરૂરિયાત તમારે અરજીમાં રહેતી નથી. માહિતી જોઈએ છે તો જે તે વિભાગ છે તમને માહિતી આપવા માટે બંધાયેલો છે. હવે અરજી તમે જ્યારે આપશો સરકારની અંદર ત્યારે સરકાર શું કરશે? ત્યારે જે તે વિભાગ શું કરશે? તો કે એ અરજી મળ્યાની પહોંચ તમને આપશે. એ નમૂનામાં જે તે મદદનીશ જાહેર માહિતી અધિકારી, આ લાભ હાઇલાઇટ કરવાનું કારણ એવું છે કે મદદનીશ જાહેર માહિતી અધિકારીનું આપણને શોર્ટ ફોર્મ આપ્યું છે બેટા બાજુની અંદર, તો એ આપણને ફૂલ ફોર્મ તરીકે પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, જે APIO તરીકે આપણે જાણીએ છીએ. APIO નું ફૂલ ફોર્મ શું થશે? તો કે આપણને તરત ખબર છે, આસિસ્ટન્ટ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર. યાદ રાખજો, આસિસ્ટન્ટ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, કે જે છે એ શું કરશે? તો કે તમારી અરજીનો નંબર આપશે, એટલે એ નંબરને કહેવાશે આઈડી નંબર, અને આઈડી નંબર પાડી અને એક કોપી એ પોતાની પાસે રાખશે અને એક નકલ છે એ અરજદારને એટલે કે આપણને લોકોને આપશે, આપણે અરજી કરી હશે તો.
ત્યાર પછી તમે જ્યારે અરજીના સંદર્ભમાં તમે રિપોર્ટ લેવા ઈચ્છો છો ત્યારે તમારે તમારું નામ, તમારે અરજીની તારીખ એ કહેવાની જરૂરિયાત જ નથી બેટા. માત્ર તમે એને આઈડી નંબર આપશો પત્ર વ્યવહારની અંદર, એટલે એ આઈડી નંબર ઉપરથી આખો વહીવટ છે, આખી માહિતીની પ્રક્રિયા છે એ સંચાલિત તમારી થઈ જશે. કારણ કે તમને જે આઈડી નંબર આપવામાં આવે છે એ યુનિક આઈડી નંબર હોય છે, એટલે કે તમારો પોતાનો જ અરજી નંબર હોય છે, જે બીજા કોઈ લોકોના વ્યક્તિના અરજી સાથે એને સંમિલિત કરવામાં આવતો નથી, એટલે ઇન્ડિવિડ્યુઅલ છે બેટા. જો કોઈ તમે લોકો નમૂના કે નકલ માગી હશે તો તેની ધારામાં નિર્ધારિત કરેલી ધોરણ અનુસાર અરજદાર પાસેથી ફી કે ચાર્જ વસૂલ કરીને માહિતીના ઉત્તરો આપશે. ઘણી વખત એવું બનતું હોય કે આપણે જે માહિતી માગી છે એની નકલ્સ ઘણી બધી હોય બેટા, એની કોપી ઘણી બધી હોય, તો કોપી છે એનો અલગથી આપણી પાસેથી ચાર્જ લેશે. કદાચ એક પેજની અંદર એનો જવાબ પૂરો ન થતો હોય તો સ્વાભાવિક છે કે 4-5 પેજ થતા હોય અથવા તો 20-25 પેજ થતા હોય, તો એ આખી માહિતી છે એ આપણને લોકોને છે ને એ થોડી નજીવી રકમ લઈ અને એ તમને લોકોને આખી આપી શકશે. જેમ કે હું એમ કહું કે ભાઈ મારે જૂનાગઢની બધા તમામ શાળાઓનું લિસ્ટ જોઈએ છે, તો સ્વાભાવિક છે કે એક પેજમાં ન સમાય, તો એ ઘણી બધી પેજની અંદર માહિતી હોય, તો એ મને છે એ નિર્ધારિત ફીનો ચાર્જ લેશે અને મને આખી માહિતી એ સુપ્રત કરશે. આગળ વાત કરીએ તો આગળ આપણને આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય હિત કે સલામતીને સ્પર્શતી ગોપનીય બાબતો અદાલતી તિરસ્કાર થઈ શકે તેવી હોય, વૈજ્ઞાનિક રહસ્યો કે ગુનાને ઉત્તેજન મળે તેવી માહિતી આપવાનો ઇનકાર આ ધારા સંદર્ભે કરી શકાય છે. મને એક ભારતના નાગરિક તરીકે એ જાણવાનો અધિકાર છે કે આ ભારત દેશ પાસે કેટલા શસ્ત્રો પડેલા છે, તો ભાઈ મિત્રો એવી માહિતી આપણને ન મળે બેટા, કારણ કે એ બધી માહિતી રાષ્ટ્રની સલામતીને જોખમમાં મૂકી શકે એવા પ્રકારની હોય, ગોપનીય માહિતી હોય, આપણા ટેકનોલોજીના રહસ્યો છે, સિક્રેટ્સ હોય, તો આવા પ્રકારની માહિતી આપણે નાગરિક હોવા છતાં પણ આપણને આપવાની હોતી નથી બેટા, કારણ કે બધી સંવેદનશીલ માહિતીઓ છે, સેન્સિટિવ માહિતીઓ છે. એટલા માટે થઈને એટલે કીધું છે જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય હિતને કે સલામતીને નુકસાન કરે તેવી હોય, અદાલતી તિરસ્કાર થઈ શકે એવી હોય અને સાથે વૈજ્ઞાનિક રહસ્ય કે ગુનાને ઉત્તેજન મળે તેવી હોય, તો એ માહિતી આપણને આપવામાં નથી આવતી. તો અગત્યની વસ્તુ છે. હવે ઘણી વખત એવું થાય છે બેટા કે આ એની પ્રોસેસ, અપીલની જોગવાઈ, માનો કે તમે જે વ્યક્તિને અરજી સોંપી છે અને એ વ્યક્તિએ તમારું કામ ન કર્યું, તો તમે એની આગળ જઈ શકો છો? તો કે હા. કઈ રીતે જઈ શકાય? જો જે તે વિભાગ 30 દિવસમાં માહિતીનો નિકાલ ન કરે. નિયમ એવો છે કે તમે જ્યારે અરજી કરો અને અરજી કર્યા પછી 30 દિવસમાં એ માહિતીનો જવાબ દેવાનો હોય છે જે તે વિભાગે, પણ સંજોગો વસાત એવું ન બન્યું અને એમણે છે એ માહિતી તમને ના આપી 30 દિવસની અંદર, તો તમે શું કરી શકશો બેટા? જો માનો કે એને માહિતી આપવાનો ઇનકાર કર્યો હોય અથવા તો એનાથી નારાજ થયેલો પક્ષકાર છે એ જાહેર માહિતી અધિકારીનું શોર્ટ ફોર્મ આપણને આપ્યું છે PIO. ઉપર યાદ કરો બેટા, APIO હતું, અહીંયા શું આવ્યું? PIO આવ્યું. તો APIO નું ફૂલ ફોર્મ આપણે કર્યું હતું આસિસ્ટન્ટ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર. એવી રીતે PIO નું ફૂલ ફોર્મ શું થશે? પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર. કે એને તમે લોકો હુકમ મળ્યાના એટલે કે એનો નિર્ણય આવી જાય, જવાબ આવી જાય, એના તરત જ 30 દિવસમાં તમે પહેલી અપીલ કરી શકો છો. એટલે માહિતી અધિકારીને તમે લોકો તમારી વાત ટ્રાન્સફર કરી શકો છો. આ માટે અરજદારે હવે કોઈ જ ફીની રકમ ભરવાની રહેતી નથી. મતલબ તમે એક વખત 20 રૂપિયા ભરી દીધા છે તો પાછા તમારે લોકોને અરજી કરવા માટે થઈને પાછા બીજા 20 રૂપિયા નથી ભરવાના બેટા. તમે તો હવે સીધી શું કરી શકશો કે આગળ એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે એ આગળ ફોરવર્ડ કરી શકશો, એ આગળ જઈ શકશો. નિયમ એવો છે કે અરજી કરો એટલે 30 દિવસની અંદર તમને એનો જવાબ મળવો જોઈએ. હવે નથી મળ્યો તો પાછી તમે બીજી વખત અરજી કરો છો, જાહેર માહિતી અધિકારીને તમે અપીલ કરો છો, એટલે એ શું કરશે? એ કરશે પ્રથમ અપીલમાં નિર્ધારિત સમયમર્યાદામાં નિર્ણયની જાણ ન થાય કે માહિતીના ઇનકારથી નારાજ થયેલ પક્ષકાર 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને બીજી અપીલ કરી શકશે. પહેલી 30 દિવસમાં અપીલ કરી, પાછો બીજો 30 દિવસનો મુદત આવશે બેટા. માહિતી અધિકારીને તમે લોકો સોંપશો એટલે 30 દિવસમાં તમારો કેસ સોલ્વ કરશે. જો એ ન મળે માહિતી તો તમે પાછી બીજી અપીલ કરી શકો છો. કે હવે અપીલ ક્યાં કરશો? પહેલી અપીલ તમે લોકોએ આસિસ્ટન્ટ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરને કરી, બીજી અરજી તમે લોકોએ જાહેર માહિતી અધિકારીને કરી, PIOને કરી, હવે ત્રીજી જે કરશો એ કોને કરશો? તો કે 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને તમે બીજી વખત અપીલ કરી શકશો. રાજ્યના મુખ્ય માહિતી અધિકારી, જો આપણે એનું શોર્ટ ફોર્મ પાછળ નથી લખ્યું પણ આપણને યાદ રહી જાય તરત જ, MPIO, મેઇન પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર. તો જે મુખ્ય માહિતી અધિકારી છે એને તમે લોકો તરત અપીલ કરી શકો છો. એટલે બીજી અપીલમાં તમને લોકોને મોટાભાગે છે જવાબ મળી જ જાય છે. તો આગળ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં વાત કરીએ તો આવી રીતે અપીલ સ્ટેપ બાય સ્ટેપ 3 સ્ટેપ થયા. પહેલું સ્ટેપ તમે લોકો આસિસ્ટન્ટ પાસે ગયા, બીજું સ્ટેપ તમે લોકો માહિતી અધિકારી પાસે ગયા અને ત્રીજું સ્ટેપ આપણે લોકો MPIO પાસે ગયા. અને હવે
જો આવી રીતે તમે આગળ જાઓ છો અને તમને પછી માહિતી આપવામાં આવે છે તો ક્યાંક એવી કસર રહી ગયેલી છે કે જેના કારણે થઈને તમને જે માહિતી મળવી જોઈએ એ માહિતી મળવામાં વિલંબ થયેલો છે, તો એના માટે દંડની જોગવાઈ શું છે? સરકાર શું કરશે એના માટે થઈને? તો કોઈ પણ માહિતી અધિકારી જો તમને વ્યાજબી કારણો વિના કોઈ પણ માહિતી અધિકારી નામનો શબ્દ પ્રયોગ થયો છે, એટલે પછી ચાહે આસિસ્ટન્ટ હોય કે ચાહે પીઆઈઓ હોય કે ચાહે એમપીઆઈઓ હોય, બેટા એ કોઈ પણ હશે, એ શું કરશે તો કે એ છે એમને જો વ્યાજબી કારણો વગર તમને માહિતી આપવાનો ઇનકાર કરે અથવા તો બદ ઇરાદાથી માહિતી છુપાવે અથવા તો જાણી બૂજીને અધૂરી કે તમને ખોટી માહિતી આપી હોય, બેટા ગેરમાર્ગે દોરતી માહિતી આપવામાં આવે, માહિતીનો નાશ કરે, ઘણા બધા કારણો આપ્યા છે. માહિતી ન આપવા પાછળનું કોઈ એક રીઝન ન હોય, ઘણા બધા પ્રકારના રીઝન હોય. તો એવા કિસ્સામાં જેટલા દિવસ માહિતીનો વિલંબ થયો છે એટલા દિવસ દીઠ એની પાસેથી નક્કી કરેલી રકમ મુજબ દંડ લેવામાં આવશે. તો આ ખૂબ અગત્યનો મુદ્દો છે બેટા કે દોષિત માહિતી અધિકારીને દંડની જોગવાઈ પણ થાય છે. આરટીઆઈના સંદર્ભમાં પૂરો ન્યાય સામાન્ય નાગરિકને મળે, તમારા મારા જેવા લોકોને મળે બેટા. એટલા માટે તેની સરકારે તમામ પ્રકારની વ્યવસ્થાઓ દંડ સુધીની કરી છે. અને બીજું, માનો કે માહિતી અધિકારના કાયદાના ઉપયોગની તમને ખબર નથી, તો તમે શું કરી શકો બેટા કે આ મારે માહિતી અધિકારનો ઉપયોગ કેવી રીતે કરવો? તો એના માટે સરકારે વિશેષ જાણકારી મૂકી છે. વિશેષ જાણકારી સાથે સાથે તમને માર્ગદર્શન મેળવવા માટે હેલ્પલાઇન, આપણે કોઈ ઓફિસે રૂબરૂ જઈ શકીએ નહીં અથવા એ દૂર છે, દૂર અંતરે આવેલી છે, તો એનો સંપર્ક કઈ રીતે કરી શકાય? તો ટેલિફોન નંબર દ્વારા તમે એનો સંપર્ક કરી શકશો. આપણા દેશની સૌપ્રથમ હેલ્પલાઇન નંબર ખાસ યાદ રાખજો બેટા, પરીક્ષાની અંદર આપણને એમસીક્યુ તરીકે પણ પૂછાઈ શકે છે, ઓટીક્યુ તરીકે પણ પૂછાઈ શકે છે. 99 240 85,000 પૂરા. આ 99 240 85,000 એ આપણા દેશની અંદર આરટીઆઈના સંદર્ભમાં શરૂ થયેલી સૌપ્રથમ હેલ્પલાઇન છે, જે જાહેર રજાના દિવસો સિવાય કામકાજના સમય દરમિયાન તમે એને પછીથી જાણી શકો છો. એટલે 10 થી મેક્સિમમ 5:30 6 સુધીનો ટાઈમ હોય છે, ત્યાં સુધીમાં તમે લોકો એને ફોન કરી શકો છો. એ તમને એ જવાબ આપશે બેટા. જાહેર રજાના દિવસો સમયે આ હેલ્પલાઇન છે એ કાર્યરત રહેતી નથી, તો યાદ રાખવાનું. અને આ જ ધારા અનુસંધાને તમે માહિતી ક્યારે માગી શકો છો? તો માગી શકો છો એનું કારણ છે કે આના માટે સરકારે નાગરિક અધિકાર પત્ર ઘોષિત કર્યું છે. અને નાગરિક અધિકાર પત્રની અંદર આપણે કોઈ પણ વિભાગની અંદર આપણને જરૂરી હોય એવા પ્રકારની માહિતીઓ છે એ મેળવવાનો આપણો પૂરો અધિકાર છે. એટલે નાગરિક અધિકાર પત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો કચેરીના કામકાજના નિકાલની આપણા દેશમાં પહેલેથી સમય મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે બેટા. આપણા દેશની અંદર દરેક સરકારી વિભાગનો વહીવટ સરખો ચાલે, વ્યવસ્થિત રીતે ચાલે, સમય મર્યાદાની અંદર કોઈ પણ પ્રકારનું કામ છે સોંપાઈ જાય, એની અંદર વધુ વિલંબ ન થાય અને કોઈ પણ નાગરિકો વધુ હેરાન ન થાય, એટલા માટે થઈને આપણા દેશની અંદર એક સાતત્યપૂર્ણ વ્યવસ્થા સરકારે કરી છે કે જેની અંદર દરેક પ્રકારના કામો માટે રેશન કાર્ડથી લઈને કોઈ પણ પ્રકારનું તમારે ડોક્યુમેન્ટરી વર્ક કરવું હોય તો એમની સમય મર્યાદા સરકારે પહેલેથી નક્કી કરી દીધેલી છે. તેથી અરજી સંદર્ભે શું સ્થિતિ છે એ તમે લોકો જાણી શકો છો. અને હવે તો ગુજરાત સરકારે વાત કરીએ તો ગુજરાત સરકારે તો સ્પેશિયલી અરજી સંદર્ભની તાજી સ્થિતિ જાણવા માટે થઈને એક સેવા પણ શરૂ કરેલી છે, જે સેવાને કહેવાય છે કોમન સર્વિસ પોર્ટલ. યાદ રાખજો, ગુજરાત સરકારે શરૂ કરેલી જે સેવા છે એ સેવાને આપણે લોકો શું કહીએ છીએ તો કે સેવાને આપણે કોમન સર્વિસ પોર્ટલ કહીએ છીએ બેટા. હવે આ જે કોમન સર્વિસ પોર્ટલ છે એના પરથી નાગરિક 28 જેટલી સેવાઓના સંદર્ભે, આ આંકડો પણ પરીક્ષામાં પૂછાઈ શકે એવો ખરો, યાદ રાખવાનો કે જેના પરથી નાગરિક 28 જેટલી સેવાઓ સંદર્ભે શું કરી શકશે તો કે ઓનલાઈન અરજી, દસ્તાવેજોની ચકાસણી, સાથે સાથે પેમેન્ટ જેવી બધી જ સુવિધા. અને સૌથી મહત્વપૂર્ણ મિત્રો, આપણા દેશની તમે કરેલી જે વ્યક્તિગત અરજી છે એ આપણા દેશની અંદર અરજીની તાજી સ્થિતિ તમે 24x7 દિવસમાં જાણી શકશો. એટલે કે આપણી ગુજરાત સરકારે 24 × 7 days તમે લોકો ગમે ત્યારે છે ઘરે બેઠા ઓનલાઈન તમે ચકાસી શકો છો. તો ખરેખર તો ભ્રષ્ટાચારને ઝાકારો આપવા માટે થઈને આપણા દેશની અંદર ભ્રષ્ટાચાર એટલે ભસ્માસુર પ્રકારનો રાક્ષસ બેટા. પણ જો એ ભ્રષ્ટાચારને દૂર કરવો હોય, એને ઓછો કરવો હોય અથવા તો એને પૂરી રીતે નાબૂદ કરવો હોય તો આના માટે આરટીઆઈ એ બેસ્ટ વિકલ્પ છે. એટલે તો કીધું છે કે ભ્રષ્ટાચારને ઝાકારો આપવા માટેનો આ એક કેવો નિયમ છે તો કે ક્રાંતિકારી અધિનિયમ આપણને જોવા મળે છે. તો આખા માહિતી અધિકારની અંદર સૌથી પહેલા આપણને લોકોને હેતુઓ આપ્યા છે. હેતુઓ પછી આપણે લોકોને એ માહિતી મેળવવાની શી રીતે એની પ્રોસેસ આપી છે. માનો કે પ્રોસેસ ફોલો કરો છો તો પાછળ દંડની જોગવાઈ શું આપી છે, એ બધી જ વિગતો આપણે લોકોએ આ પ્રશ્નની અંદર ચર્ચા કરી. તો આની અંદરથી તમે લોકો છે એ આ પ્રશ્ન આવી રીતે વિષય વસ્તુને જોડીને લખી શકશો બેટા. તો અહીંયા પણ આપણો એક સેક્શન ડી નો અંતિમ વર્ણનાત્મક પ્રશ્ન છે એ પૂરો થયો છે.